અમેરિકાએ આજથી સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 50% ટેરિફ લગાવ્યો છે. ભારતની નિકાસમાં શું પ્રતિકૂળ અસર પડી શકે છે? જોઈએ આ વિગતવાર અહેવાલમાં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફમાં વધારો કરવાની જાહેરાત કરી હતી, જે 25%થી વધારીને 50% કરવામાં આવી છે. 4 જૂનથી અમલમાં આવનાર આ ફેરફારમાં મુખ્યત્વે યુએસ સ્ટીલ ઉત્પાદકો અને સ્થાનિક ઉત્પાદન ક્ષેત્રને સુરક્ષિત રાખવાનો છે. આ નિર્ણયથી વેપાર ભાગીદારો માટે સંભવિત પડકારો આવી શકે છે, પરંતુ હાલના વેપાર કરારમાં યુનાઇટેડ કિંગડમને ટેરિફ વધારામાંથી બાકાત રાખવામાં આવ્યું છે, કારણ કે અમેરિકા અને બ્રિટન વચ્ચે વેપાર કરાર પર વાટાઘાટો પહેલાથી જ ચાલી રહી છે. બ્રિટિશ વાણિજ્ય પ્રધાન જોનાથન રેનોલ્ડ્સ અને યુએસ વેપાર પ્રતિનિધિ જેમિસન ગ્રીર વચ્ચેની ચર્ચા બાદ યુકેને નવા ટેરિફ દરમાંથી બાકાત રાખવામાં આવ્યું છે, તેમજ ટેરિફ ડીલ તાત્કાલિક અમલમાં મૂકવા માટે કરાર કરવામાં આવ્યો હતો. યુકેના વડાપ્રધાન અને અમેરિકાના રાષ્ટ્રપતિ યુકેથી આયાત થતી કાર અને સ્ટીલ પરના ટેરિફ ઘટાડવા પર સંમત થયા છે, જ્યારે યુકે બીફ અને ઇથેનોલ પરના પોતાના ટેરિફ ઘટાડશે. પરંતુ યુએસના નવા ટેરિફથી ભારતના માર્કેટને અસર પહોંચી શકે છે. ભારત જે વાર્ષિક $1 બિલિયન સ્ટીલ, એલ્યુમિનિયમ અને સંબંધિત માલ સામાનની નિકાસ અમેરિકામાં કરે છે. એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ ટેરિફ વધારા અંગે ચિંતા વ્યક્ત કરી અને ચેતવણી આપી હતી કે આનાથી ભારતીય નિકાસ વધુ મોંઘી થઈ શકે છે, જેના કારણે શિપમેન્ટમાં ઘટાડો થઈ શકે છે. તેમજ યુએસ બજારમાં ભારતીય ઉત્પાદકો અને નિકાસકારો માટે ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની ધારણા છે, જે કોમ્પિટિશન પર અસર કરી શકે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.